ટુ અનધર વ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત હશો, ચક્કાસ હશો અને ઢીંચાક હશો. મારા વિડીયો જોતા હોય એટલે મસ્ત જ હોય, પણ હા, તમારા બધાની કમેન્ટ જોઈને મારી મોર્નિંગ બેડ થઈ ગઈ છે. કેમ કે કાલના વિડીયોની મેં કમેન્ટ વાંચી, બહુ જ મતલબ ખરાબ તો ના કહેવાય, હા, તમને મનમાં એવી ક્વેરી હતી એટલે તમે લોકોએ મને બધું કીધું. કમેન્ટ એવી હતી કે જે મેં અંજીરવાળી જે રીલ્સ મૂકી છે, જે વિડીયો મૂક્યો છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે ભરવાડ વિશે આવું કઈ રીતે બોલી શકો. તો એકચ્યુઅલીમાં મેં ભરવાડ કાસ્ટ વિશે કંઈ નથી બોલી. હું પ્રાણી આવે, ભરવાડને પ્રાણી જ કહેવાય ને, કાનખજૂરો હોય એને પ્રાણી કહેવાય ને, બસ કાનખજૂરાની બેન એટલે એને ભરવાડ અમે કહીએ. તો એના વિશે હું કંઈક બોલી હતી અને મેં એવું બોલી હતી કે જે અંજીર હોય એની અંદર કાળા બિયા હોય છે, કાળા અને બ્રાઉન કલરના બિયા હોય છે, એવા હે ને કાનખજૂરાની જે બેન ભરવાડ હોય ને એના પગ હોય છે, બ્લેક કલરના હોય, એની સ્કિન બ્રાઉન કલરની હોય, એટલે મને છે ને ભરવાડ ગમે નહીં. તમને ઝાઝા ભાગે ભરવાડ છે ને ચોમાસામાં જોવા મળશે. જે નીચે રહેતા હોય ને, ઘણી વાર છે ને તમે રો હાઉસમાં ને એવી રીતે રહેતા હોય ને તો તમારા બાથરૂમમાં પણ આવી જતી હશે ને એવી રીતે આવી જતી હોય. એટલે મને ભરવાડ પહેલેથી નથી ગમતી. મેં કોઈ પણની કાસ્ટ વિશે કાંઈ નથી બોલી. હું ભરવાડ જે પ્રાણી આવે એના વિશે બોલી છું. તો તમારા મનમાં પણ એવી ક્વેરી હતી કે અમે મીન્સ કે જાનવી અમારી કાસ્ટ વિશે બોલી. તો જો ભાઈઓ, મારા પણ એવા મિત્રો છે, મારી બેનપણીઓ ઘણી છે જે ભરવાડમાં છે, રબારીમાં છે, આહિરમાં છે, એટલે મારે કોઈ દિવસ કોઈના વિશે એવું બોલવાનું આવે જ નહીં. મને પણ ખબર છે કે એ લોકોની ફેમિલી કેવી છે. અને હું કહું તો ભરવાડ, રબારી, આહિર તો એ કૃષ્ણના વંશજ જેવા કહેવાય. એટલે મને કોઈ દિવસ એ લોકો વિશે કંઈ બોલવાનું એવું કંઈ આવે જ નહીં. અને જો તમને લોકોને કંઈ ખોટું લાગ્યું હોય તો દિલથી સોરી. મારો ઇન્ટેન્શન એવો નહોતો કે હું તમને લોકોને આવું કહું. બાકી હું તો જે ભરવાડ આવે ને એના વિશે બોલી હતી. અને બાકી અંજીર તો મને નથી ભાવતી દોસ્તો, એટલે મેં કીધું હતું. બાકી તો મારા મનમાં એવું કંઈ નહોતું. બાકી જો તમને ખોટું લાગ્યું હોય તો દિલથી સોરી. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, 11 વાગી ગયા છે, બ્લોગની શરૂઆત કરી દઈએ. અને વન્સ અગેન સોરી, ખોટું લાગ્યું હોય તો દિલથી સોરી. તો ગાઈસ, મારે ખાવી છે વઘારેલી રોટલી, અને આને રોટલીનો ચેવડો પણ કહેવાય. એટલે જો આ બાજુ મેં રોટલીના કટકા લઈ લીધા છે, અને આમાં મસાલો જોશે, મીઠું જોશે ને તેલ જોશે. તો આપણે હવે રોટલી વઘારવાની ચાલુ કરીએ. તમને કોઈને આની રેસીપી ખબર હોય તો મને કહેજો. હું મારી રીતે બનાવું છું. કઈ રીતે બનાવાય એ તો મને નથી આઈડિયા. બાકી હું મારી રીતે બનાવું છું. મારી મમ્મી જે રીતે બનાવે છે એ રીતે. પણ આ કઈ રીતે બનાવાય, તમે અલગ રીતે બનાવતા હોય તો મને કહેજો. જો પેન લઈ લીધું છે, એમાં આપણે 1 ચમચી, આને શું કહેવાય, પાવડો કહેવાય ના, અને કંઈક કહેવાય, મને નથી ખબર. આ 1 ચમચી તેલ નાખીશું આપણે. પછી રાઈ નાખશું, જીરું નાખશું, અને પછી રોટલી નાખશું. એકદમ કડકડી થવા દેશું. અને પછી એમાં આપણે જીરું, મીઠું ને મરચું નાખી દેશું. એટલે મસ્ત. રાઈ નાખમાં ઘડી તેલ ન થાય એવું તું છે. આ રાઈ ખાવશું ગગા જેવી વ્લોગ શું છે બોલ. નકરું ટીવી જ જોઉં એમ કહું, જરીક વ્લોગ લઈ દે નહીં. મારો ટીવી જોવાનો ટાઈમ થઈ ને એટલે મારે ટીવી જોવે હે. હવે આપણે એમાં હળદર નાખીશું. હળદર ને પેલા રાઈ નાખ, રાઈ, જીરું નાખ, જીરું આવડે નહીં ને ભણિયાઓને, એટલે ને આ વાંધો. જીરું નાખ. હવે આપણે હળદર નાખીશું. પેલા રોટલી નાખ. હળદર આમાં નાખ દે એટલે તેલમાં ભળી જાય. અરે યાર, નાખી દે તાર જે કરો એ કઈ. રોટલી બગડીને તો એવો ઠીકો મારીને તાર મોઢે રોટલી ચોપડી જાય. આપણે આ રોટલીના કટકા નાખીશું. મિક્સ કરીશું ચમચી લઈ. હળદર નાખી દે, પછી મીઠું મરચું નાખી દે છે, અને કડકડી એકદમ થવા દે છે. તો આપણે એને બળવા દઈશું. બળેલી રોટલી બાળી નથી નાખવાની. ગાઈસ, તો જો આપણો રોટલીનો ચેવડો રેડી થઈ ગયો છે મસ્ત. આને હું થોડો કડકડીયો થવા દઈશ, એટલે પછી હું આને ખાઈશ. આ મારું બપોરનું ભોજન છે દોસ્તો. કેમ કે સવારે મેં નાસ્તો નથી કર્યો, અને અત્યારે બપોરે 12 વાગે હું આ કડકડી રોટલી ખાઈશ. ચાલો, તો હવે આને થઈ ગઈ છે કડકડી, આપણે ડીશમાં કાઢી લઈશું અને પછી મસ્તીની ખાવી. ચાલો ગાઈસ, ખાવાનું બની ગયું છે. અને આજના મેનુમાં શું છે ચાલો જોઈએ આપણે. તો મમ્મી, આ હેનું રીંગણા બટેકાનું શાક છે, ફુલાવર. રીંગણા બટેકા ટમેટા મિક્સ. તો મિક્સ શાક છે, રોટલી છે, અને આપણે ડીશ લઈ લઈએ. ચાલો, મસ્ત સલાડ ચેવડો નાખીને ખાઈશ. મમરી લેવી હોય ને તો લેતા આવજે. તો આપણે આમાંથી બટેકા વીણીને લઈ લઈએ, કેમ કે મને નથી ભાવતું રીંગણું. કોને ના ભાવે રીંગણું કમેન્ટમાં કહેજો. બસ આપણે એટલું જ ખાશું. બસ આપણે આમાંથી લઈ લઈએ રોટલી. 1 રોટલી લઈએ, 1 રોટલી ખાઈએ આપણે. અને આપણે લઈશું અનિયન, કાંદો.
બસ અને થોડુંક આપણે સલાડ લઈ લઈએ. ચાલો પછી આપણે પેટ પૂજા ચાલુ કરીએ. તો ગાઈસ આપણી ફૂલ ડિશ રેડી છે. રોટલી, સલાડ, કાંદો, રીંગણા બટેકાનું શાક અને ચેવડો. તો ચાલો આપણે સવારે થોડોક રોટલીનો ચેવડો ખાધો હતો એટલે એક જ રોટલી અત્યારે ખાવાની છે, કેમ કે ડાયટ ઉપર તો નથી, કેમ કે મારાથી ડાયટ કાંઈ થતી છે નહીં, પણ આપણે લિમિટમાં ખાશું. ખાલી શું કહેવાય ઓછું ખાવાનું, ફૂલ પેટ ભરી નહીં દેવાનું. આખો ડબ્બો ભરાઈ જાય ને ભરી નહીં દેવાનો, અધૂરો છોડી દેવાનો. એટલે મારો પેટનો પટારો છે ને અધૂરો છોડી દઈશ, એટલે જલ્દી હું પતલી થઈ જાઉં. ચાલો મને બહુ ભૂખ લાગી છે, વાત નહીં કરું, ફટાફટ ખાઈ લઉં. હે ગાઈસ, તો હું જેની વાટ જોતી હતી એ વસ્તુ મતલબ એ આવી ગયું છે. તો શું પાસપોર્ટ, ઘણા ટાઈમ પહેલા મેં પાસપોર્ટ કઢાવ્યો હતો. આપણે બહાર જવાનું જ્યારે થાય ત્યારે પણ આપણે પાસપોર્ટ કઢાવીને તો રાખીએ. તો કાલી મારો પાસપોર્ટ આવી ગયો, જો ખોલ ચાલ. તો ગાઈસ જો મારો પાસપોર્ટ આવી ગયો છે. કાળીબેન ખોલે છે કેમ કે ઉત્સાહ જેનામાં એટલો છે કે હું પાસપોર્ટ ખોલીશ. હવે અમારી બેન ક્યાં જવાની છે એ તમને ખબર પડી જશે. આગળ વિડીયો સુધી બનતા રહેજો ગાઈસ. હાય સરો હાલો બતાવી ગાંડી થઈ ગઈ કે હું વિઝા ન થયો, પાસપોર્ટ આવ્યો છે. પાસપોર્ટ એટલે વિઝા આવી ફોટો દુબળા જેવો ફોટો આવ્યો છે મારી બેનનો. ફોટો જો મારો ગાઈસ, ફોટો પરાણે પાસપોર્ટ કઢાવવા મોકલી છે બેને. વકાસિયા જાડવી પ્રવીણભાઈ. યસ, આ પાછળ ગમ વાળું બેગડું છે. જન્મ સ્થળ મલાડ, મુંબઈ, મહારાષ્ટ્ર. મરાઠી છે મારી બેન. યસ ગાઈસ, તો તમને બધાને ખબર નહીં હોય તો કહી દઉં, મારો બોર્ન મુંબઈ થયેલો છે, પણ મરાઠી નથી, ગુજરાતી જ છું, ખાલી મારો બોર્ન મુંબઈ થયેલો છે. હવે આ બધા સ્ટેમ્પ ભરાશે. હા, આખી બુક હું ભરી દઈશ. મારી ઈચ્છા તો છે જ તેમ કે હું આખા બધા સ્ટેમ્પ ભરાઈ દઉં, અલગ અલગ કન્ટ્રીમાં વિઝિટ કરું, એક્સપ્લોર કરું. આઈ વિશ કે આ મારું ડ્રીમ પૂરું થાય. તો બસ હું મારો પાસપોર્ટ જોઈ લઉં. ચાલો